ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પુસ્તક પર આધારિત ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેક મૂવીનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ સુરત ખાતે જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોશી તેમજ ફિલ્મ નિર્દેશક પલ્લવી ગુર્જર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ફિલ્મના નિર્દેશક પલ્લવી ગુર્જરે જણાવ્યું હતું કે આગામી તારીખ 10 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવા જઈ રહેલી મૂવી મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેક ફિલ્મ કે.એસ. ખટના દ્વારા લખાયેલ પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે, જેમાં કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે તે સ્પષ્ટ દર્શાવાયું છે. આ ફિલ્મ એક એવી તીવ્ર વિવેચન આપે છે કે કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે. એટલું જ નહીં, 26/11 પછીની ઘટનાઓ અને તેની પાછળનું ષડયંત્ર, સમજોતા એક્સપ્રેસમાં બ્લાસ્ટનો મામલો જેવી ઘટના આ મૂવીમાં બતાવવામાં આવી છે. અને ફિલ્મ બધાને ગમશે 100%, અને એક નવું ચૈતન્ય નિર્માણ કરશે લોકોના દિલમાં, એ ચોક્કસ. અને દરેક કલાકાર, વિનીતથી માંડીને એલેના સુધી બધા જ ખંદા કલાકારો છે અને બધા જ ઓટીટીમાં પાવરધા કલાકારો છે. લોકોએ જોયા છે, યંગસ્ટર્સે પણ જોયા છે. પણ આ ફિલ્મ તમારી અંદર એક નવું ચૈતન્ય જગાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બધાએ મેચ ફિક્સિંગ જોવાની છે 10મી જાન્યુઆરીએ.